આજે આપણે એક એવા બિઝનેસમેનને મળશું જેમને શૂન્યથી નહીં પણ -15,000થી સ્ટાર્ટ કરી હતી એમની જર્ની. સો ઇટ ઇઝ બીકોઝ કે એમને એની બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે હી હેડ ટુ બોરો સમ મની, અને પછી આજે એમનો બિઝનેસ છે ક્રોર્સમાં. એમનું ડીલ થાય છે NSE BSEમાં લિસ્ટેડ કંપનીઝ સાથે, એવી કંપનીઝ સાથે કે જે આપણે ન્યૂઝ ચેનલ્સમાં જોઈ હોય, ડ્રીમ્સમાં જોઈ હોય. સો ટુડે આઈ એમ વિથ અંકિત મહેતા. હી ઇઝ ધ ફાઉન્ડર ઓફ યુનાઇટેડ સિક્યોરિટી સોલ્યુશન્સ. સો પહેલાં તો તમે તમારી જર્ની વિશે કહો કે તમે આ બિઝનેસમાં શું કામ એન્ટર થયા. હું 2015માં 1st of April મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 2015માં વેટ હતું, એટલે મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એની પહેલાં મેં આ ફિલ્ડમાં મારો એક્સપિરિયન્સ એઝ એન જોબ એક્સપિરિયન્સ મેં એક કંપનીમાં લીધેલો હતો. તો એ જ્યારે હું જોબ કરતો હતો ત્યારે મેં કોઈ દિવસ જોબ લેકે જોઈ જ નથી. એ મારું પોતાનું હોય એ જ સમજીને મેં અહીંયા વર્ક કરેલું હતું. એ વર્ક કરતાં કરતાં મને એવું લાગ્યું કે સિક્યુરિટીની અવેરનેસ છે, જે આપણે અહીંયા ઇન્ડિયામાં બહુ અવેરનેસ બધી લેકિંગ છે, એટલી બધી છે નહીં અવેરનેસ. જે ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ સિક્યુરિટી ઇન્સ્ટોલેશન માટે એ ઘણી બધી પાછળ છે. જે સ્કિલ સ્ટાફ જોઈ છે એ પ્રોફેશનલ નથી. પછી 2015માં અમે બધા પોઈન્ટ્સ ઓવરકમ કરી, બધા પોઈન્ટ્સ જોઈ અને મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી મારી જે જર્ની છે એ 2015થી લઈને 2025 સુધીની, એમાં મેં ટોટલ 11 લિસ્ટેડ કંપની સાથે કામ કર્યું છે. 2015માં તમને વાત કરું તો મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે વેટમાં 15,000 રજિસ્ટ્રેશન ફીઝ હતી, જે એ ટાઈમમાં મારે ઇનિશિયલ લેવલે મારી પાસે એ પણ નહોતા. તો 15,000 રૂપીઝ મેં બોરો કર્યા અને એ બોરો કરીને એ મેં ઇન્વેસ્ટ કર્યા વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ, એક પૈસો લીધા વગર ઘરેથી અને બહારથી. આ ખાલી 15,000 રૂપીઝથી મારા રિલેટિવ પાસેથી લીધા. મેં 15,000થી લઈને અત્યારે જે મારી નેટવર્ક છે કરોડ્સમાં, ત્યાં સુધીની જર્ની મેં કરી છે વિધાઉટ એની કેપિટલ. કેમ કે જનરલી બિઝનેસ કોઈ પણ ચાલુ કરવા માટે આપણી માનસિકતા એવી હોય કે તમારે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે, એમ્પ્લોઈઝ હાયર કરવા પડે, રિકરિંગ કોસ્ટ ઇન્કર કરવી પડે. પણ આ બધા છે ને એ ખાલી ઇલ્યુઝન છે. ઓકે, તમે ખાલી એકવાર માઇન્ડમાં એકવાર સેલ્ફ બિલીફ રાખી અને તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરો ને, એટલે ઓટોમેટિક તમને તમારા નેચર અને તમારા જે એક્સપિરિયન્સ છે એને તમે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવો એટલે ઓર્ડર્સ મળે, અને ઓર્ડર્સ મળે ત્યાં તમને ક્રેડિટ આપે. કોઈ પણ કસ્ટમરનું પેમેન્ટ આવે એટલે આપણે પહેલાં પૈસા આપી દેવાના, એટલે એ આપણી ક્રેડિટ પાછી વધતી જાય. તો એ રીતના ક્રેડિટ વધારતા 15,000થી અત્યારે કરોડની જર્ની મેં કવર કરી છે. અત્યારે ટેકનોલોજીનો બહુ જ હ્યુજ પાર્ટ છે કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે બહુ બેઝિક હતું, અત્યારે AI આવી ગયું, ઓટોમેશન આવી ગયું. તો એ શિફ્ટ કરવામાં તમને કાંઈ સેટબેક્સ કે કાંઈ પ્રોબ્લેમ્સ આવ્યા હતા? ના, સેટબેક્સમાં ચેલેન્જીસ આવે કે ટેકનોલોજી જ્યારે શિફ્ટ થાય ને ત્યારે ઇનિશિયલ લેવલે આપણે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે. જે હું અત્યારે વેન્ડર સાથે એસોસિએટેડ છું એમાં ઓલમોસ્ટ બધી બ્રાન્ડ્સમાં અત્યારે AI CCTVs આવી ગયા છે, AI ઓટોમેશનમાં આવી ગયું છે, ડિજિટલ લોક્સમાં AI આવી ગયું છે. તો આ બધા AI રિલેટેડ જે પ્રોડક્ટ્સ છે એની અમારે પ્રેક્ટિકલ એક ટ્રેનિંગ લેવી પડે. મારી ઇન્ડસ્ટ્રીમાં એક એવી વસ્તુ જે ક્લાયન્ટ બહુ ઇગ્નોર કરતા હોય છે, ક્વોલિટી. એક ઇન્વેસ્ટમેન્ટ અધર દેન સિક્યોરિટી કેમેરાઝ દરેક કંપનીએ કરવું જોઈએ. મેન પાવર. નેક્સ્ટ ઇઝ કે નેક્સ્ટ 5 yearsમાં તમે AI અને સ્માર્ટ કેમેરા સિસ્ટમને કયા લેવલ પર જુઓ? બેઝિકલી બધા સ્મોલ ઇન્સ્ટિટ્યુશન્સથી લઈ અને ફેક્ટરીઝમાં, હોસ્પિટલ્સમાં બધે AIની ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે. ઘણી કંપની એમ તમને કહે કે અમારે આમાં બહુ ઇન્વેસ્ટ નથી કરવું સિક્યોરિટીમાં, થોડોક સસ્તો પ્લાન આપો. એના માટે તમારા પાસે શું લાઈન છે? If you will not invest in quality, then you will only have to suffer. પછી જે તમારા બિઝનેસમાં એવા લોકો છે જે કેમેરા ફિટ કરીને વયા ગયા, એના માટે તમારા માટે શું લાઈન છે? તો બસ જેવું છે, આવીને વયા જાય, પણ જે એકચ્યુઅલમાં છે એ કન્સિસ્ટન્સી વર્ક કરી અને લે. એન્ડ તમારી કંપનીનું નેક્સ્ટ અપગ્રેડ? કંપનીનું નેક્સ્ટ અપગ્રેડ એ છે કે અમે અત્યારે AIના જે ટૂલ્સ છે સિક્યુરિટી રિલેટેડ એ અમે ઇમ્પ્લિમેન્ટેશન કરી અને કસ્ટમર્સને એના સાથે ફેમિલિયર કરાવીએ છીએ. પછી ટેકનિશિયન્સની ટ્રેનિંગ આપવી પડે. હું તમને ફોર એક્ઝામ્પલ આપું, અમે પ્રૂફ ઓફ કન્સેપ્ટ કરેલું હતું બાલાજી વેફરમાં. બાલાજી વેફરમાં અમે જે AI કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે તો એમાં એનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય ને એ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં એ લોકોના બોક્સ બને કે આ ટોમેટો ફ્લેવરની વેફર્સ છે, આ ઓનિયન ફ્લેવરની વેફર્સ છે, આ મસાલા ફ્લેવરની વેફર્સ છે. તો એના જે બોક્સ હોય ને એ બોક્સમાં એના પેકેજ નંબર લખ્યા હોય, બેચ નંબર લખ્યા હોય.
તો મારા એઆઈ કેમેરાઝ એ બેચ નંબર ઉપરથી તમને કાઉન્ટ કરીને કહી દે કે આખા દિવસમાં આ ફ્લેવરના કેટલા પ્રોડક્ટ નીકળ્યા, આ ફ્લેવરના કેટલા પ્રોડક્ટ નીકળ્યા, આ ફ્લેવરના કેટલા પ્રોડક્ટ નીકળ્યા. અને એમાંય તમને જો કાંઈ ડાયવર્ઝન થાય, કાંઈ ગ્લિચ આવે તો તમને એ ગ્લિચનો એમાં રિપોર્ટ આપે કે આ દિવસમાં આટલા ઓછા આવ્યા, આ દિવસમાં આટલા ઓછા આવ્યા, તમારે અહીંયા વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. એ બધું આ એઆઈ કેમેરો, સીસીટીવી કેમેરો બધું તમને વર્કિંગ કરીને આપી દે સોફ્ટવેરમાં. એટલે એનાથી જે હ્યુમન ઇન્ટરફેરન્સ છે કે પહેલાં આપણે માણસો રાખવા પડતા બધું કાઉન્ટ કરવા માટે, એ હવે સાવ ધીમે ધીમે ઓછું થતું જાય છે. એ જ સેમ વસ્તુ ગવર્મેન્ટમાં અત્યારે જે બધા આપણે રોડ ઉપરના સીસીટીવી કેમેરાઝ જોઈએ છીએ એ બધા ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરાઝ છે. એ કેમેરાઝમાં તમે ખાલી કેમેરા ઉપરથી તમારી આખી કારની ડિટેલ આવી જાય, એનો ઓનર કોણ છે, ફર્સ્ટ ઓનર છે, સેકન્ડ ઓનર છે, એ બધી ડિટેલ્સ તમને આવી જાય, એનું એડ્રેસ આવી જાય. એ બધા ANPR કેમેરાઝ કહેવાય, એ જે AI કેમેરામાં જ હોય છે. તો આ બધી વસ્તુનું અમે ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે ઓલરેડી કરી લીધું છે. બાલાજી વેફર્સમાં અમારો ફર્સ્ટ અત્યારે POC પ્રોજેક્ટ પણ ચાલુ છે. અને ઘણા બધા મેં તમને જેમ વાત કરી, એસએન સ્પેશિયાલિટી ફિલ્મ્સ છે, મારુતિ ઇન્ટિરિયર છે, વાઇન્યોફ્લેક્સ છે, જિંદાલ સ્ટીલ છે, રાજુ એન્જિનિયરિંગ છે, ગેલેન્ટ મેટલ છે, આ બધી લિમિટેડ કંપનીઝમાં આપણા ઓલરેડી AI કેમેરાઝનું POC વર્ક થઈ ગયું છે. નેક્સ્ટ આપણે એ રીતે વાત કરીએ કે ઘણી બધી કંપનીઝ હોય ને, એ તમે એમને મળવા જાઓ ને એ કે ઓહો તમારું તો બહુ એક્સપેન્સિવ છે સર્વિસીસ, અમારે આટલું ઇન્વેસ્ટ નથી કરવું, તમે અમને થોડુંક ચીપર ઓપ્શન આપો. તો તમારી પાસે ચીપર ઓપ્શન હોય, ઘણીવાર તમને દેવું બી ના હોય કે તમે રેકમેન્ડ ન કરતા હોય, બધી કંપનીની રિક્વાયરમેન્ટ્સ હોય. તો એવા ક્લાયન્ટ્સ હોય જે તમને એમ કે તમારું બહુ એક્સપેન્સિવ છે કે આટલો બધાના ન હોય કે આ પર્સન અમને વધારે સસ્તું કરીને આપે છે. તો ત્યારે એ સિચ્યુએશનમાં તમે એ ક્લાયન્ટને કઈ રીતના સમજાવો કે તમારી USP શું છે? સપોઝ મારે અત્યાર સુધીમાં 10 યર્સમાં હું કોઈ પણ ક્લાયન્ટને ત્યાં ગયો છું ને, તો પહેલાં તો એની નીડ સમજવાની. નીડ સમજી અને જો તમે કસ્ટમરને ક્વોલિટી સમજાવો કે કઈ પ્રોડક્ટ તમને ક્વોલિટી વાઇઝ બેનિફિશિયલ છે, લોંગ ટર્મમાં ડ્યુરેબિલિટીમાં કઈ વસ્તુ ચાલશે, તો એ લોકોને વધારે ટ્રસ્ટ આવે. અને સેકન્ડ થિંગ છે કે તમારું કમિટમેન્ટ. આજે હું જે બોલું છું એ હું પૂરું કરીશ તો કસ્ટમરને મારા ઉપર વધારે વિશ્વાસ આવશે. કસ્ટમરને હું કઈ બ્રાન્ડ આપું છું, કઈ પ્રોડક્ટ આપું છું, એમાં નોલેજ જનરલી નથી હોતું. એટલે કસ્ટમર ડીલ કર્યા પહેલાં જે બેટ લગાડે છે ને, એ ડીલમાં નથી લગાડતા, એ એકચ્યુઅલી વેન્ડર ઉપર બેટ લગાડે છે. એને વેન્ડર ઉપર વિશ્વાસ છે એટલે એ પ્રોડક્ટ વેન્ડર પાસેથી લે છે. એ કસ્ટમરને બ્રાન્ડ ઉપર વિશ્વાસ નથી, જે પર્સન સાથે ડીલ કરે છે ને એના ઉપર વિશ્વાસ હોય છે. પછી એમાં સેકન્ડરી મેટર આવી જાય, પ્રાઇસ શું છે, તમે કઈ બ્રાન્ડ આપો છો, કેટલા વર્ષની સર્વિસ. મારા ઘણા બધા એવા કસ્ટમર્સ છે કે જેને કંઈ બ્રાન્ડથી મતલબ જ નથી, એને પ્રાઇસથી મતલબ જ નથી. એ મને ખાલી એટલું જ કહે છે કે અંકિતભાઈ તમે કરવાના છો ને તો ડન, તમે કરી નાખો, પણ વ્યવસ્થિત તમારા ભરોસે બધું તમે તમારા રીતના કરી નાખો. કોઈ દિવસ મને પ્રાઇસ નથી પૂછતા, કઈ બ્રાન્ડ નાખશો એ નથી પૂછતા, કેટલા વર્ષની સર્વિસ આપો છો એ નથી પૂછતા. હજી સુધી મારી અત્યારે 2025માં અમુક કસ્ટમર એવા છે કે જે મેં 2016-17ના ઇન્સ્ટોલેશન્સ કર્યા હોય અને હજી ફ્રી સર્વિસીસ આપીએ છીએ. કોઈ દિવસ સર્વિસીસના પૈસા નથી લીધા. અમુક જે લિસ્ટેડ કંપનીઝ અમે તમને જે નામ કીધા, રાજુ એન્જિનિયરિંગ છે, એસએન સ્પેશિયાલિટી છે, વાઇન્યોફ્લેક્સ છે, મારુતિ ઇન્ટિરિયર છે, મેક પાવર CNC છે, આ બધા ઇન્સ્ટોલેશન્સ મેં 2017-18માં કરેલા. તો એ લોકોને અમે ફ્રી સર્વિસીસ આપી છે. ઓનલી એન્ડ ઓનલી એક જ બિલીફ કે ભાઈ અંકિતભાઈ તમે છો ને, બધું સંભાળ લેજો. તો આ તમારી જે કમિટમેન્ટ છે, કન્સિસ્ટન્સી છે, તો આ બધી ક્વોલિટીઝ તમારામાં કઈ રીતે આવી? કમિટમેન્ટ, કન્સિસ્ટન્સીમાં એવું છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મેં મારા મધરને વર્ક કરતા જોયા છે. મારા મધર બુટીક ચલાવતા અને અમે લોકો પરચેસિંગ માટે અમદાવાદ જતા. તો ત્યારે મેં જોયું છે કે કઈ રીતના પરચેસ કરતા. એનું કમિટમેન્ટ, એનું હાર્ડવર્ક જે છે ને એ જોઈને પછી મેં મારામાં ઇમ્પ્લિમેન્ટેશન લઈ આવ્યું કે મારે જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી મારે આનાથી વધારે હાર્ડવર્ક કરવું પડશે, તો જ હું મારી જર્ની સક્સેસફુલ કરી હતી. એટલે એ જોઈને મને એવું લાગ્યું કે હજી આજની ડેટમાં મેં તમને જેમ કીધું કે હું મારી ચેર ઉપર નથી બેસતો. હું મારી ચેર ઉપર, મારી એઝ એન બિઝનેસ ઓનરની ચેર ઉપર ત્યારે જ બેસીશ કે જ્યારે મને એવું લાગશે અંદરથી કે હું ત્યાં અચીવ કરવા માટે લાયક છું. ત્યાં સુધી હું એ ચેર ઉપર હજી નથી બેસતો. એટલે આ કન્સિસ્ટન્સીના હાર્ડવર્ક એક એવી વસ્તુ છે કે તમારે નોન સ્ટોપ 24/7 ચાલુ જ રાખવી પડે. પણ જો તમે કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા અને તમે એમ વિચારો કે બસ હવે મારું જે કર્યું છે એ હવે બધું પ્રોપર ચાલે છે, હવે કંઈ આગળ કરવાની જરૂર નથી, એ દિવસથી તમારું જે ડિગ્રેડેશન છે ને એ ચાલુ થાય. સો આપણે એમ કહી શકીએ કે એઝ અ ચાઇલ્ડ જ તમારામાં અમુક ક્વોલિટીઝ હતી જે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી તમારા પેરેન્ટ્સે તમારામાં ઇન્સ્ટિલ કરી કે એનાથી તમે
અત્યારે જે એ બધી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ અત્યારે કરો છો તો કામ લાગે છે. એટલે એઝ અ પેરેન્ટ તમને એવું લાગે કે સ્ટ્રિક્ટ હોવા જોઈએ પેરેન્ટ્સ કે ન્યુટ્રલ હોવું જોઈએ? ના, સ્ટ્રિક્ટ તો હોવા જ જોઈએ, પણ એની સાથે સાથે વર્ક લાઈફ બેલેન્સ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અત્યારે હું જે વર્ક કરું છું એમાં હું કોઈ દિવસ ટાઈમ નથી જોતો. જનરલી આપણે હોય કેવું કે ફેમિલીમાં કે ક્યાંય બહાર ગયા હોય તો આપણે ફેમિલીમાં ટાઈમ આપતા હોય અથવા તો આપણે એ લોકો સાથે વાતોચીતો કરતા હોય, પણ ટાઈમ મેનેજમેન્ટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું કોઈ પણ ગમે ત્યાં કંઈ બહાર જાઉં અથવા તો કોઈ પણ સોશિયલ ફંક્શનમાં જાઉં, જ્યારે હું એકલો હોઉં ત્યારે હું મારા કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરતો હોય, હું એ લોકોના ફોલોઅપ્સ લેતો હોય, હું એલિવેટરમાં હોય તો એલિવેટરમાં હું મારા માર્કેટિંગ જે પર્સન છે એને ટાસ્ક આપતો હોય, મારા ટેકનિશિયન્સને ટાસ્ક આપતો હોય, એટલે કન્ટિન્યુઅસ મારું માઇન્ડ છે ને એમાં ઇન્વોલ્વ હોય. અને જ્યારે ફેમિલી ટાઈમની વાત છે તો ફેમિલી ટાઈમમાં એવું છે કે મારી ડોટર છે તો ડોટર ઘણી વખત એવું થાય કે હું 2-3 દિવસ સુધી મારી ડોટરને જોઈ નથી શકતો, કેમ કે એની સ્કૂલનો ટાઈમ છે અને મારો બિઝનેસ આવરનો ટાઈમ છે, એ મિસમેચ છે. એટલે હું જ્યારે ઘરે પહોંચું ત્યાં સુધીમાં તો એ સૂઈ ગઈ હોય અને નેક્સ્ટ ડે સવારે વહેલી ઉઠીને વહી ગઈ. તો આવું ઘણી બધી વાર બન્યું છે કે 2-3 દિવસ સુધી એને ડોટરને વાતચીત ન કરી શકતો હોય, એની સાથે રમી ન શકતો હોય, કે એવું બધું બન્યું છે. પણ પછી આ બધું વિચારની સાથે સાથે એવું પણ વિચાર આવે કે આ બધું જે છે એ એના માટે જ છે. એટલે જે પેશન અને જે કન્સિસ્ટન્સી અને જે ઇન્ટિગ્રિટીથી વર્ક કરવાનું છે એનાથી ડબલ ઇન્ટિગ્રિટીથી કામ કરવાનું ઈચ્છા થઈ જાય. તો આ ઇન્ટેગ્રિટીને જે પેશન છે એ તમારું જ્યારે કોલેજમાં હતા કે સ્કૂલમાં હતા ત્યારથી છે? કારણ કે ત્યારે શું હોય કે ઘણા બધા સપના આપણે જોતા હોય, પ્લાન કરતા હોય, પણ આમ ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ને એમ થાય કે હજી તો એન્જોય કરી લઈએ ને. એમ કે તમે કીધું તમે પુણેમાં સ્ટડી કરેલું છે, તો ઘણીવાર આપણે અચાનક હોસ્ટેલમાં ભણવા જાય તો એક ચેન્જીસ આવે ઘણા બધા. તો એ ટાઈમે તમારું ડેડિકેશન આ જ લેવલનું હતું? હા, જ્યારે હું નાનો હતો, જ્યારે હું સ્ટડી કરતો ત્યારે મારું છે ને પહેલેથી જ મારું ફોકસ છે ને, મેં મારા દાદા પાસેથી એક વસ્તુ શીખેલી હતી કે વિનમ્રતા, નમ્રતા અને નીતિમત્તા, આ 3 વસ્તુ કોઈ દિવસ નહીં ચૂકતો. એટલે હું કોઈ પણ સિચ્યુએશનમાં છે ને લેટ ગો કરવા માટે રેડી હોઉં. એ લેટ ગોના મારા નેચરથી મને મારું ફ્રેન્ડ સર્કલ અને મારું જે નેટવર્ક છે ને એ બહુ મોટું બન્યું. હું અત્યારે જે પણ કંઈ છું એ એમાં 90% રોલ છે ને એ મારા નેટવર્કનો છે, મારા ફ્રેન્ડ સર્કલનો છે, કે જેને મને 100% મને મોટિવેશન આપી, ઇન્સ્પિરેશન આપી અને એક ફિલ્ડ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર લઈ આવવાની કોશિશ કરી. તો એ ત્યારથી જ હું એક ડેડિકેટેડલી મારા જે ગોલ હતા ત્યારે ગોલ છે ને એ ડિવાઈડ કરેલા હોય કે ભાઈ અત્યારે આ મારે કરવું છે, પછી આ કરવું છે, પછી મારે જીમ જોઈન કરવું છે, પછી મારે સ્પોર્ટ્સ રમવી છે. તો એ ત્યારથી જ બધી એક્ટિવિટી હું કરતો આવતો હતો, કેમ કે મારો જે બોન એન્ડ બોટઅપ છે એવો છે કે મને કોઈ દી બીજો ઓપ્શન જ નથી આવ્યું. જનરલી માણસોને વિચારવાનો ઓપ્શન ક્યારે મળે કે જ્યારે તમારી પાસે સેકન્ડ ઓપ્શન હોય, પણ સેકન્ડ ઓપ્શન મારી લાઈફમાં કોઈ દી આવ્યો જ નથી. હંમેશા મેં એક જ સ્કૂલમાં નાનોથી મોટો થયો. સ્કૂલ પૈતા પછી નેક્સ્ટ ડે જ મેં સીધો પૂના, કોઈ સિટી બીજું એક્સપ્લોર જ નથી કર્યું, સીધું સ્ટડીઝ માટે પૂના ગયો. પૂનામાં એક જ કોચિંગ સેન્ટર મેં સ્ટાર્ટ કર્યું, એ કોચિંગ સેન્ટરમાં પાસ થઈ અને સીધો ફર્સ્ટ કોલેજમાં જે એડમિશન લીધું એ જ કોલેજમાં મેં થ્રુ આઉટ મારું પાસ આઉટ કર્યું પૂનામાં. પછી એના પછી મેં જે ફિલ્ડ ચેન્જ કરી મારી એઝ એન પ્રોફેશન, એ મેં ફૂડ એન્ડ બેવરેજીસમાં જોઈન કરી જ્યારે હું મુંબઈ હતો. માંથી ટેકનોલોજીમાં આવ્યા, તો એવા કોઈ પોઈન્ટર્સ છે કે બેયમાં સિમિલર હોય? હા, પોઈન્ટર્સમાં બેમાં સિમિલરિટી છે કે તમે કોઈ પણ વસ્તુ નાની હોય કે મોટી હોય, બિઝનેસ હોય કે જોબ હોય, એમાં સૌથી ફર્સ્ટ થિંગ જે આવે છે એ મેનેજમેન્ટ છે, તમારી ઇન્ટિગ્રિટી છે, તમારું પેશન છે. અને આ વસ્તુ જો કન્સેપ્ટ છે ને એ કોઈ પણ બિઝનેસમાં તમને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તમે કદાચ જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય કે બીજો બિઝનેસ કરતા હોય, રિટેલ કરતા હોય, હોલસેલ કરતા હોય, બધામાં સેમ જ છે કે તમે જો પેશનથી તમારો બિઝનેસ કરો, તમે જો બિઝનેસને સમજો, માર્કેટિંગ પ્રોપર કરો, પ્રોફિટ્સને કેલ્ક્યુલેશન કરો, ટાઈમ મેનેજમેન્ટ કરો, તો એ તમારો બિઝનેસ આગળ ચાલવાનો જ છે. તો આ બધા સિમિલર પોઈન્ટ્સ મેં ઓબ્ઝર્વ કર્યા. સિક્યોરિટીનો જે બિઝનેસ છે, આપણે વાત કરીએ, તમે ઘણા બધા પ્રોડક્ટ્સ આપો છો, તો વેન્ડર જે હોય, તમારા જે ક્લાયન્ટ્સ હોય, એને એક ટ્રસ્ટ ફેક્ટર આવે અને એ ઇન્સ્ટન્ટલી ન આવે, ટાઈમ જતા આવે. તો એવી તમારી કઈ ક્વોલિટીઝ છે કે તમે જ્યારે કોઈ સાથે વાત કરતા હોય તો ઇન્સ્ટન્ટલી લોકોને ટ્રસ્ટ આવી જાય કે હવે તો માર્કેટમાં તમારું નામ બી છે, કે તમે કીધું ને કે કોઈ બી હોય એ કે ભાઈ તમે કરો છો ને સો ફાઇન, એ લોકોને કયા બ્રાન્ડ્સ છે, કઈ સિસ્ટમ છે એનાથી બી ન હોય. તો એ તમારી કઈ એવી ક્વોલિટી છે કે જે આજનો યુથ છે ને એને એવું, જે બધા મેઇનલી કહીએ ને આપણે જેનઝી બધાય છે, કે એ ક્વોલિટીઝ એ લોકોને માં હોવી જોઈએ
કે આગળ જતા બિઝનેસમાં જે ક્લાયન્ટ સાથે જે ટ્રસ્ટ ફેક્ટર છે ને એ એક મેન્ટેન રહે. એમાં છે ને 3 પોઈન્ટ છે. તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે યુ હેવ ટુ સ્ટીક ટુ યોર પેશન. જો તમે તમારી પેશન ઉપર તમે પોતે ફોકસ નહીં હો તો બાકીના લોકો તમારી ઉપર કેમ વિશ્વાસ કરશે. સેકન્ડ પોઈન્ટ છે કે તમારી ઇન્ટિગ્રિટી. મારી પાસે એક લિમિટેડ કંપની છે મેકપાવર CNC. 2017માં એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો હતો. એનો ઓર્ડર મને 2021માં આવ્યો. 3.5 વર્ષ મને એ ઓર્ડર ક્લિક કરતા થયા, પણ 3.5 વર્ષમાં એક વખત એવું નથી બન્યું કે એ લોકોએ મને બોલાવ્યો હોય અને મેં એ લોકોને મળવા ના ગયો હોય. જસ્ટ ગિવિંગ અ થોટ કે મને ઓર્ડર નહીં મળે, આ લોકો આટલા ટાઈમ પાસ કરે છે, આટલો ટાઈમ વયો ગયો, હવે શું ઓર્ડર આપશે. જેટલી વખત મેં કોટેશન્સ આપ્યા છે એટલી જ વખત એ લોકોએ મને સામેથી એ લોકોએ બોલાવી અને મારી પાસે ડિઝાઇન બનાવી. 2021માં વિધાઉટ પ્રાઇસ જોયા વગર ખાલી મને એમ કીધું કે અંકિતભાઈ તમે જે બ્રાન્ડ કહો ને એ બ્રાન્ડ અમે ઇન્સ્ટોલ કરશું અને પ્રાઇસ તમે કહો ને એ ભરી દો અને ફિટિંગ સ્ટાર્ટ કરી દો. તો આ એક અચીવમેન્ટ હતી જે અત્યારે યુથને શીખવા જેવું છે. જનરલી શું હોય કે બધા હોપ મૂકી દે. પેશન્સ તમે જો રાખો અને પેશન્સ સાથે તમારે જે બિહેવિયર હોય તમારું પેશન્સને ડીલ કરવાનું, જો એ તમે પ્રોપર રાખો તો કસ્ટમર 100% તમારી પાસે આવવાનો જ છે. કેમ કે એને ખબર છે કે આ ઇન્ટિગ્રિટી આ લેવલની છે અત્યારે, તો ફ્યુચરમાં મને આ જ લેવલની સર્વિસ અને ઇન્ટિગ્રિટી મળશે. નેક્સ્ટ તમારું જે આ ફિલ્ડ છે ને ઇટ ઇઝ 24/7 જોબ, કે તમે સૂતા હશો પણ તમારા કેમેરાઝ ચાલુ હશે, તમે અવેલેબલ નહીં હોય પણ કેમેરા અવેલેબલ, તો કેમેરાને તમારે ઓનગોઈંગ વર્કિંગ રાખવા પડશે. કોઈની બી પ્રિમાઇસીસ છે તો એ શોર્ટ હશે ને એ લોકો બસ એ જ ભરોસાથી હોય કે ભાઈ અમારે ત્યાં કેમેરા છે, અમારી સિસ્ટમ એકદમ લોક છે એટલે કાંઈ બ્રીચ નહીં થાય, કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. સો તમે મેન્ટેનન્સ માટે તમારું અને તમારી ટીમનું કઈ રીતનું હાર્ડવર્ક હોય છે? મેન્ટેનન્સ માટે એવું હોય છે કે આપણે છે ને નોટિફિકેશન્સ અને અલર્ટ આપેલા હોય છે. કસ્ટમરના સેલફોન ઉપર એ નોટિફિકેશન આવે, SMS આવે અને અમારા સ્ટાફમાં નોટિફિકેશન ને SMS આવે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ જગ્યાએ સિક્યુરિટી બ્રીચ થાય છે તો પહેલું નોટિફિકેશન છે એ કસ્ટમરને જશે, પણ કસ્ટમર એનું કંઈ રિએક્શન નથી આપતા તો પછી મારા ટેકનિશિયનને જશે. એવા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે સવારે 5:30 વાગે મારા ટેકનિશિયન્સે મને ફોન કર્યો હોય અને એમને કીધું હોય કે અત્યારે કોઈ ફેક્ટરીમાં ચોર આવ્યા છે. અને આ ફેક્ટ બનેલી ઘટના છે. જામનગર હાઈવે ઉપર બજરંગ કોટન હતી, આપણે અનિલભાઈ કરીને એમના ઓનરનું નામ છે, સેજપાલ, અનિલભાઈ સેજપાલ. સવારે 5:30 વાગે મારો ટેકનિશિયન્સ ત્યાં ગયો અને 43 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને એના રેકોર્ડિંગ માટેના જે પ્રૂફ્સ હોય ને હાર્ડ ડિસ્કના એના પડદરી પોલીસ સ્ટેશનને આપેલા છે. એટલે એ આ મારી જે ઇન્ટિગ્રિટી છે સર્વિસની, એવી ઇન્ટિગ્રિટી હજી સુધી અમે મેન્ટેન કરેલી છે. એટલે એનાથી બેનિફિટ શું થાય કે કસ્ટમરને ટ્રસ્ટ આવે કે કદાચ હું નહીં હોઉં તો આ લોકો અંકિતભાઈનો સ્ટાફ સંભાળી લેશે અથવા તો અંકિતભાઈ સંભાળી લેશે. અને પ્રૂફ અને રેકોર્ડિંગ કાઢવા માટેની જે પ્રોસેસ છે એમાં અમે છે ને હાર્ડ ડિસ્ક બરોડા મોકલી છે, લેબોરેટરી છે. કોઈ પણ તમારો ડેટા બ્રીચ થયો હોય અથવા તો રેકોર્ડિંગ વયું ગયું હોય તો એ હાર્ડ ડિસ્કમાંથી ડેટા કાઢવા માટે બરોડા લેબોરેટરી છે. ત્યાં લેબોરેટરીમાંથી ડેટા તમને કાઢી અને જેટલો જૂનો ડેટા તમારે જોતો હોય ને એટલો અમે કસ્ટમરને આપીએ છીએ. કેમ કે અઠવાડિયામાં 3-4 વાર મને ફોન આવતો હોય, પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવતો હોય કે તમારી હેલ્પની જરૂર પડી છે તો તમે આવો ને એક વખત આઈડેન્ટિફાઈ કરી જાઓ. ત્યારે અમારા સ્ટાફ અને હું પોતે હંમેશા 24/7 અવેલેબલ હોય છે. આમાં ઇન્સિડન્ટની વાત કરું તો એક ઇન્સિડન્ટ એવો હતો કે રાજકોટના બહુ મોટા રિનાઉન્ડ જ્વેલર છે, એને ત્યાં ડિસ્પ્લેમાં એક નંગ રાખેલો હતો ડાયમંડનો. એના માટેના સ્પેશિયલ કેમેરા આવે જે પર્ટિક્યુલર 1-2 બ્રાન્ડ જ બનાવે છે, એના સિવાય કોઈ બનાવતું નથી. કે જે તમારા કાચ ઉપરનું જે રિફ્લેક્શન હોય ને એ રિફ્લેક્શન કટ કરી અને તમને ઓબ્જેક્ટ પૂરેપૂરો દેખાડે. ઓકે. તો એ ઓબ્જેક્ટ નંગ પડ્યો હતો ને એ નંગ 1-2 ને લઈ લીધો. ઓકે. અને એ જ્વેલરવાળાને 3 દિવસ પછી ખબર પડી. એટલે 3જા દિવસે એમનો મને ફોન આવ્યો કે આવી રીતના અંકિતભાઈ થયું છે, તમે આવો ફટાફટ. એટલે હું ને મારો સ્ટાફ અહીંયા ગયા. પછી જે રેકોર્ડિંગ હતું એ રેકોર્ડિંગમાં ક્લિયરલી આવતું હતું. તો એ રેકોર્ડિંગની ફૂટેજ કાઢી અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવી અને પોલીસે પછી વિધિન 1 to 2 ડેઝમાં એ આખો કેસ આઈડેન્ટિફાઈ કરી, જે લઈ ગયા હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એમને પાછા રિકવરી કરાવડી. એટલે આ એક ઇન્સિડન્ટ એવો હતો કે જે જ્વેલરવાળાને એમ થઈ ગયું કે ના, ભલે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, સારા કેમેરાસનું કરવું પડે, પણ કરવું હોય ને તો સારી ક્વોલિટીવાળા જ કેમેરા નાખવાના કે જે પ્રોપર આઈડેન્ટિફિકેશન કરે. કેમ કે જનરલી થાય શું કે તમે આઈડેન્ટિફાઈ કરવા જાઓ ને તો કાં પિક્ચર બ્લર થઈ જાય, પિક્ચર ફાટવા માંડે, અથવા તો રેકોર્ડિંગ ના હોય, રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું હોય, તો ઘણા બધા ઇશ્યુઝ ફેસ થતા હોય જનરલી કસ્ટમરને.
પણ આપણે 24/7 રેકોર્ડિંગ રહીએ ને એ જ રીતના આખું સેટઅપ કરી દઈએ છીએ. એટલે જે બી ઘણા લોકો હોય કે જે આમાં પૈસા સ્પેશિયલી સેવ કરવા હોય એના માટે આ એક મેસેજ છે કે આને તમે એક મોટા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ટ્રીટ કરો, કારણ કે એ ક્યારે તમારું બીજા લોસીસને રિકવર કરવામાં હેલ્પ કરે ને યુ નેવર નો. આ છે ને એક તમારું કોસ્ટ છે જ નહીં, આ તમારું 100% ઇન્વેસ્ટમેન્ટ જ છે. કેમ કે તમે નખાવો છો શેના માટે? આઈડેન્ટિફાઈ કરવા, કાંઈ પણ બને, પ્રસંગ બને, બનાવ બને તો એને આઈડેન્ટિફાઈ કરવા, રેકોર્ડિંગ લેવા માટે. પણ જો તમે દર વખતે વન ટાઈમ કરવાના છો, આ કાંઈ એવું તો છે નહીં કે દર 6 મહિના તમે બદલતા રહેશો. તો આ તમારી સિક્યુરિટી માટે અમે એવું ઇન્સિસ્ટ કરીએ છીએ કે તમે અમને કન્સલ્ટ કરી અને તમારી નીડ સમજાવો. નીડ સમજ્યા પછી અમે જેમને જે 2-3 ઓપ્શન્સ આપી બ્રાન્ડના, એ બ્રાન્ડમાં તમે જાશો ને તો તમારું 100% આઈડેન્ટિફિકેશન થશે. એ વેલ્યુએશન જે હતી, મેં તમને જે કીધું એની વેલ્યુએશન જે હતી ને એ કરોડ્સમાં હતી, અને કેમેરાઝની જે ઇન્વેસ્ટમેન્ટ હતી ને એ લેક્સમાં હતી. તો તમે એના ઉપરથી વિચારી શકો છો કે કેટલું રિટર્ન એમને મળ્યું અને એ કેટલા દિવસમાં મળ્યું. એટલે અમે હંમેશા એવું ઇન્સિસ્ટ કરીએ કે તમે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારી ક્વોલિટીમાં જાઓ અને સારું આઈડેન્ટિફિકેશન થાય, સારા વેન્ડર પાસે ઇન્સ્ટોલ કરાવો, તમને સારી સર્વિસીસ મળે. અને આફ્ટર સેલ્સ છે ને અમારા બિઝનેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એક વખત ફિટિંગ કરીને નીકળવાવાળા છે ને એ અત્યારે માર્કેટમાં ઘણા બધા છે, પણ ફિટિંગ કર્યા પછી જ અમારી સાચી વેલ્યુની ખબર પડે કે તમે સર્વિસ કેવી આપો છો, તમારું આફ્ટર સેલ્સ કેવું છે, તમારું નોલેજ કેવું છે, તમે ટેકનિકલી કેટલા સાઉન્ડ છો. આ બધી વસ્તુનું ઇન્સ્ટોલ કર્યા પછી જ આઈડિયા આવે. અમારી પાસે એવા ફીચર્સ બી છે કે સપોઝ માની લ્યો કે તમારો કોઈ પણ એરિયા છે, એ એરિયા તમે ડિફાઇન કરીને રાખી દો તો એ એરિયામાં કોઈ એન્ટર થાય ને તો તમને તરત જ નોટિફિકેશન આવે. ફોર એક્ઝામ્પલ, તમે રાતના શટર બંધ કરીને વયા ગયા, પછી માની લ્યો કે તમે શટર ઉપર સ્ક્વેર કરીને રાખી દીધું, તો એ માની શટરની આજુબાજુ કોઈ પણ આવશે ને, મુવમેન્ટ થશે ને, શટર ઊંચું કરશે ને તમને નોટિફિકેશન આવવા માંડશે, તમને કોલ પણ આવવા માંડશે. એટલે આ બર્ગલાર અલાર્મ પ્લસ સીસીટીવી, આ બધી જે સિક્યુરિટી રિલેટેડ પ્રોડક્ટ્સ છે એ તમે ક્વોલિટી વાળી નખાવો તો તમને આ બધું બેનિફિટ મળે. તમે એ કીધું કે તમે બહુ લિસ્ટેડ કંપની સાથે વાત કર્યું છે અને તમે એમાં એક જિંદલ સ્ટીલનું બી નામ લીધું કે બધા માટે ડ્રીમ હોય કે આ ટાઈપની કંપની સાથે વર્ક કરે, એસોસિએશન્સ લે. તો તમારા ઈ પ્રોજેક્ટ તમને કઈ રીતના તમારા ટાઈપની કંપની સાથે, અને એની આટલી હાઈ એન્ડ મેન્ટેનન્સ હોય, રિક્વાયરમેન્ટ્સ હોય, બધું પ્રોમ્પ્ટ જોતું હોય, ડોક્યુમેન્ટેશન હોય, તો ઈ તમારું એક્સપિરિયન્સ કેવો છે? લિમિટેડ કંપની સાથે કામ કરવા માટે સૌથી ચેલેન્જ વસ્તુ છે ને ડોક્યુમેન્ટેશન હોય. કેમ કે એ લોકો એટલા બધા ડોક્યુમેન્ટેશન માંગે, તમારી પાસે વર્ક સર્ટિફિકેટ્સ માંગે, તમારું ટર્નઓવર માંગે, બેંકમાં કેટલી તમારી ઓડી છે, બેલેન્સ કેટલું છે, એ બધી દે ઓલ ચેક ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ. કેમ કે એ લોકો જેની સાથે એક વખત જોડાય ને એ લોકો લોંગ ટાઈમ માટે જોડાય. ટેકનોલોજી છે એ બહુ ફાસ્ટ લેવલથી છેલ્લા આપણે 2 yearsથી કહીએ તો ફાસ્ટ થાય છે, અને એના માટે ટ્રેનિંગ્સ હોય, એના માટે ચેન્જીસ હોય. તો ઘણીવાર એવું થાય કે તમારી સિસ્ટમ તમે આખી ચેન્જ કરેલી હોય, અને ક્યારેક તમારા ગ્રોથ અને એક્સપેન્શનમાં ટેકનોલોજી અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. તો તમે ટેકનોલોજીને કઈ રીતે અડેપ્ટ કર્યું છે? 2020-21માં અમે એક નવી ટેકનોલોજી લઈ આવ્યા જેને ફાઈબર કહેવાય છે, ફાઈબર ટુ ધી એક્સ. એક્સ એટલે કે એક્સમાં ઓફિસ પણ હોઈ શકે અને એક્સમાં હોમ પણ હોઈ શકે અને એક્સમાં કમર્શિયલ સ્પેસ પણ હોઈ શકે. આ એક ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જેનાથી બિલ્ડર્સ, ફેક્ટરી ઓનર્સ અને હ્યુજ સ્કેલ જે રિસોર્ટ્સ ને હોસ્પિટલ્સ ને બધું બનતું હોય એ લોકોને 40-60% કેબલિંગ કોસ્ટ સેવ થાય છે. ઓકે. એ એટલા માટે થાય છે કે અમે જે ફાઈબર ખેંચીએ છીએ, ફાઈબર ખેંચવડાવીએ છીએ, એમાં તમારી ટ્રિપલ લેયર સર્વિસીસ ચાલે છે. સૌથી પહેલાં ઇન્ટરનેટ ચાલે, સીસીટીવી ચાલે, ટાટા સ્કાય ચાલે અને ટેલિફોન ચાલે. જનરલી અમારી લાઈનમાં, સિક્યુરિટીની લાઈનમાં આ બધા કેબલ્સ અત્યારે લોકો અલગ અલગ દોડાવે છે. હવે જ્યારે આ બધી જ સર્વિસીસ તમને એક કેબલ ઉપર દોડાવીએ તો એનાથી તમારી કેબલિંગ કોસ્ટ છે ને 40-60% ઓછી થઈ. મેનેજમેન્ટમાં તમારે હાર્ડવેર ઓછા લગાડવા પડે, કેમ કે ફાઈબરની સ્ટ્રેન્થ છે ને એ 20 કિલોમીટર સુધીની હોય, જ્યારે નોર્મલ ડેટા કેબલ હોય છે તો એની અપ્રોક્સિમેટલી 100 મીટર સુધીની જ હોય. એટલે આ ટેકનોલોજીનો મેં ફર્સ્ટ જ્યારે આ કામ ચાલુ કર્યું ફાઈબરનું, ત્યારે ટ્વિન સ્ટાર કરીને એક પ્રોજેક્ટ છે, એ આખો પ્રોજેક્ટનું મેનેજમેન્ટ ઇન્વોલ્વમેન્ટ આખું મારું હતું એમાં. અને એ ફર્સ્ટ પ્રોજેક્ટ એવો હતો કે જ્યાં 300 ઓફિસીસની અંદર અમે ફાઈબર પહોંચાડેલો. ઓકે. એના પછી મેં ફિનિક્સ રિસોર્ટ, જે રાજકોટનો બહુ ફેમસ રિસોર્ટ છે, જયદીપભાઈ વોરા એમનો ઓનર છે,
એ આખો રિસોર્ટ આપણે ફાઇબર ઉપર કરેલો છે. એનો બેનિફિટ એ થયો એ લોકોને કે એ લોકોને હાર્ડવેર કોસ્ટ છે ને એ અપ્રોક્સિમેટલી 70% જેટલી ઘટી ગઈ. કેમ કે એ લોકોને સિક્યુરિટી થ્રેટ માટેના જે ફાયરવોલ હતા એ અમારી સિસ્ટમમાં ઇનબિલ્ટ આવે. એટલે આ ટેકનિકલ જેટલી વસ્તુ હું તમને કહું છું એ ઘણી બધી એવી આનાથી વધારે વસ્તુઓ છે કે જેનાથી ઇમ્પ્લિમેન્ટેશન વખતે તમારી કોસ્ટ છે ને એ બહુ ઘટી જાય ફાઇબરમાં. અને એના પછી મને ફાઇબરના ઘણા બધા પ્રોજેક્ટ્સ મળેલા છે કે જે આખો એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય ને કે શિફ્ટ, ટેકનોલોજી શિફ્ટ. એ ટેકનોલોજી શિફ્ટ આખી આ કન્વેન્શનલથી ફાઇબરની કન્વર્ટ થઈ 2021 પછી. એટલે અત્યારે જેટલા હ્યુજ રિસોર્ટ્સ બને છે, હોસ્પિટલ્સ બને છે, એ બધામાં આપણે ફાઇબર ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તમારું ટેકનોલોજીકલ પાર્ટ, તમારું બિઝનેસ પાર્ટ, જર્ની, એ બધામાં તમે જે કહીને વર્ક લાઈફ બેલેન્સ, તમારા ફેમિલી માટે ટાઈમ, તમારા લાઈફ પાર્ટનર માટે ટાઈમ, તો એ તમે આમાંથી કઈ રીતના કરો છો? લાઈફ પાર્ટનરની વાત કરું તો એ ડાયટિશિયન છે, તો ઓબ્વિયસલી કે એની માટે ટાઈમ ને એનું પ્રોફેશન છે તો એ એમાં વધારે બિઝી હોય છે. પણ એની સાથે સાથે એ મેનેજમેન્ટ એટલું ફાઇન કરે છે કે મારે વધારે પડતું ઇન્વોલ્વ નથી રહેવું પડતું. કેમ કે મારો 24 hours-માંથી 16 hours કે 15 to 16 hours વર્ક ઉપર જ હોય છે. તો એ મારી ડોટરને પણ મેનેજ કરી લે છે અને ઘરને પણ મેનેજ કરી લે છે, જેથી કરીને હું વધારે ફોકસ્ડ મારા બિઝનેસમાં હોઉં છું. અને બેલેન્સની વાત કરું તો બેલેન્સમાં એવું હોય કે જ્યારે સન્ડે હોય ત્યારે સન્ડે સેકન્ડ હાફ ખાલી ને ખાલી ફેમિલી માટે જ જનરલી સ્પેર કરું છું. એટલે એ લોકોને ડોટરને મારી વાઈફને બેયને ટાઈમ મળી શકે અને ફાધર મધરને ટાઈમ મળી શકે. આપણી લાઈફમાં લાઈફ પાર્ટનર તો એક ટાઈમ પછી આવે, પણ ત્યાં સુધી આપણને સપોર્ટ કરવાવાળા આપણા ફ્રેન્ડ્સ હોય, કઝિન્સ હોય, કોઈ મેન્ટર્સ હોય, ટીચર્સ હોય. સો તમારી લાઈફમાં એવું કોણ છે? સૌથી પહેલાં મારી લાઈફમાં મોટામાં મોટું ઇન્સ્પિરેશન છે ને એ નેચર છે. ઓકે. તમે સપોઝ સવારે ઉઠો છો ત્યારે હું મારી લાઈફની જ વાત કરું, સવારે ઉઠું ત્યારે હું નેચર સાથે કનેક્ટ થાઉં. નેચર સાથે કનેક્ટ થાઉં ત્યારે હું ઘણા બધા બર્ડ્સને જોતો હોય કે જે બોલી નથી શકતા, કંઈ એક્ટ નથી કરી શકતા, કંઈ રિએક્શન નથી આપી શકતા. એ પણ રોજ સવારે એના ગોલને ફોકસ કરી અને એ લોકો ખાવાનું ગોતવા નીકળતા હોય છે. તો એ એક ઇન્સ્પિરેશન છે કે જો એ લોકો કરે છે તો આપણે શું કામ નહીં? હું શું કામ મહેનત ન કરું? રોજ સવારે ઉઠીને મહેનત કરવાની, વિધાઉટ એક્સપેક્ટેશન કરવાની, એટલે તમને રિઝલ્ટ મળે છે. નેચર પછી વાત કરું તો મારી અત્યારે સરાઉન્ડિંગ લાઈફમાં મારા મિત્રો છે. ઘણા બધા એવા મિત્રો છે કે એ એકદમ હાઈ લેવલ ઉપર, એકદમ હાઈ પોસ્ટ ઉપર છે, બહુ એકદમ 3-4 બિઝનેસમાં ઇન્વોલ્વ છે, છતાં પણ એ લોકો એટલી જ મહેનતથી કામ કરે. તો એ લોકોને જોઈને એમ થાય કે જો આ લેવલે આ માણસ આટલી કામ કરતો હોય તો મારે હજી કેટલે પહોંચવાનું. એટલે એ લોકોને મને એક ઇન્સ્પિરેશન તરીકે હું એ લોકોને જોઉં છું. અને મિત્ર એક એવો છે કે તમે તમારી દિલની વાત ખુલીને કહી શકો. એટલે જ્યારે પ્રોબ્લેમ્સ આવતા હોય, કાં તો તમે પાછળ પડતા હોય, કાં તો તમે કંઈક ખોટું કરતા હોય, તો તમને સાથે બેસાડીને તમને સમજાવે કે ભાઈ તું અહીંયા ખોટો છો, તારી અહીંયા મિસ્ટેક છે, તારે આ રીતના કામ કરવું જોઈએ. એ બધા મિત્રોના સપોર્ટથી મને ઘણો બધો બેનિફિટ થયો. હું મારી લાઈફમાં એમ કહેવાય ને કે આલ્ફા, જનરલી તમે આલ્ફા છે ને એ સ્ટોક માર્કેટ રિલેટેડ એક ટર્મિનોલોજી છે કે મેં મારી લાઈફમાં જે આલ્ફા જનરેટ કર્યું એ મારા નેટવર્કથી કર્યું. કેમ કે યોર નેટવર્ક ઇઝ યોર નેટવર્ક. એટલે નેટવર્ક જે મેં બનાવ્યું છે એ મારા નેચર અને મારા મિત્રોથી બનાવ્યું છે. એ મિત્રોએ મને જે આલ્ફા જનરેટ કરીને આપ્યું એનાથી હું અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યો છું. અને હજી આનાથી ડબલ સ્પીડમાં હું આગળ વધું છું. જે મારે હજી આગળ કામ કરવાનું છે એ મારા મિત્રોના ઇન્સ્પિરેશનથી જ કરું છું. બિઝનેસ હોય તો અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય, અને મેની અ ટાઈમ્સ એવું બી થાય કે આપણે જેવું વિચાર્યું હોય ને એવું રિઝલ્ટ ના આવે. આપણે એને ફેલિયર કહી દઈએ કે ઓ ધીસ ડીડ નોટ વર્ક આઉટ. તો એવા તમારા કોઈ ચેલેન્જીસ કે ફેલિયર્સ છે કે જેને તમને શેપ કર્યા છે? હા, ચેલેન્જીસ ને ફેલિયર્સ ઘણા બધા આવ્યા હતા. એટલે ઇનિશિયલી જ્યારે મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે એક ફેક્ટરીમાં હું ગયો. હવે ફેક્ટરીમાં ગયા પછી આખું મારું ડેમોન્સ્ટ્રેશન કર્યું, એ લોકોને POC એટલે પ્રૂફ ઓફ કન્સેપ્ટ આપ્યું. એ લોકોને જે ટેકનોલોજી જોતી હતી ટેકનોલોજીનો ડેમો આવ્યો, પણ છતાં ઓર્ડર ન આવ્યો. ઓર્ડર ન આવ્યો કરતાં મને વધારે અફસોસ કે દુઃખ એ થયું કે મારી સાઈડથી મારું ક્યાં લેકિંગ હતું. તો એના માટે મેં મારું એનાલિસિસ કર્યું અને બહુ જ દુઃખ લેકિંગ. મેં પછી આખો એક રિપોર્ટ બનાવ્યો મારા પોતાના ઉપર કે મારે કઈ કઈ વસ્તુ ઉપર વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો એ રિપોર્ટ ઉપરથી મને એવું લાગ્યું કે હું અત્યારે જે ટેકનિકલી જે મારે હજી વધારે સાઉન્ડ થવાનું એ વધારે હું સાઉન્ડ થયો, જે મારા માટે એક સેટબેક જેવું હતું, પણ એ મેં એને ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કર્યું અને એમાં મેં ઇમ્પ્રૂવ કર્યું. પછી એ જ
ફેક્ટરીવાળા ઓનરે મને એની બીજી ફેક્ટરીનો ઓર્ડર આપ્યો. ત્યારે એવું મને લાગ્યું કે હું હવે સેટિસ્ફાઈડ થયો. એટલે સેટબેક ને ચેલેન્જીસ તો ઘણા બધા આવ્યા, પણ એક જ વસ્તુ માઇન્ડમાં હતી કે મારે મારું ફોકસ, મારો ગોલ ફિક્સ છે, મારે ત્યાં એની હાવ પહોંચવાનું છે. મારે મારું એવરીડે વર્ક, એવરીડે સેમ ઇન્ટિગ્રિટી, એવરીડે સેમ પેશન, આ 3 વસ્તુ મેં કન્ટિન્યુઅસ ફોકસ રાખી હતી. બાકી બધું જે ડિસ્ટ્રેક્શન્સ છે એ તો આવ્યા જ રાખવાનું, ચેલેન્જીસ છે એ આવ્યા જ રાખવાના છે, ઓબ્સ્ટેકલ્સ છે એ આવ્યા જ રાખવાના છે. તમને રિઝલ્ટ મળશે, મોડું મળશે, પણ મળશે ખરા એ કન્ફર્મ છે. એટલે મેં આ 3 વસ્તુ ઉપર વધારે ફોકસ કર્યું કે મારે કરવાનું છે, કરવાનું છે, કરવાનું જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. તમારી લાઈફમાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તમારું ચાઇલ્ડહુડ હતું ત્યારે બી તમે કીધું કે તમે તમારા મધરને કન્સિસ્ટન્ટલી વર્ક કરતા જોયા. અત્યારે બી તમે કહો છો કે હું 24/7 હું અવેલેબલ હોવ જ, કે મારી સર્વિસ હોય એ પહેલાં પહોંચી જાય. સો આ જે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન જે છે એ તમારા ગોલ અચીવ કરવા માટે હેલ્પફુલ થાય છે. પણ અત્યારે છે ને બધા યુથ છે એ લોકો બહુ આમ સ્પીડમાં જવા માટે માગતા હોય કે હું આમ કરી લઉં, હું ફટાફટ આમ કરી લઉં. પેશન્સ નથી. સો તમે તમારા સેલ્ફમાં પેશન્સ અને કમ્પોઝર કઈ રીતે લઈ આવો છો? એ જનરલી ડિસિપ્લિનથી વધારે આવે છે. અને શોર્ટકટ તમે જ્યારે લેશો ને ત્યારે તમને શોર્ટ ટાઈમનો બેનિફિટ થાય. તમે જ્યારે લોંગ ટર્મ રૂટ લેશો ને ત્યારે તમને લોંગ ટર્મ બેનિફિટ થાય. અત્યારનું જે જનરેશન છે અને અત્યારના જે બિગિનર્સ છે એ લોકો અત્યારે ખાલી 3 વસ્તુ ઉપર ફોકસ કરે, જેમ કે ડિસિપ્લિન છે. તો ડિસિપ્લિન એક એવી વસ્તુ છે કે જે અત્યારે સક્સેસફુલ પીપલ છે અને બિગિનર્સ છે એ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ ખાલી બિગિનર્સ છે. કેમ કે ચાલુ કરવું ને એ બહુ ઇઝી છે, પણ એ લેવલને કન્ટિન્યુઅસ રોજ ફોલો કરવું એ બહુ ટફ છે. જે ખાલી ને ખાલી ડિસિપ્લિન થાય છે. એક્ઝામ્પલ તમને કહું તો આપણે જીમ ચાલુ કરીએ તો એ જે સ્ટાર્ટ કરીએ ત્યારે એક એન્થુઝિયાઝમ હોય અને બધાના માઇન્ડમાં એવું જોઈએ કે હવે મારે આ કરવું છે, મારે આ રીતના શેપમાં આવવું છે, મારે વેઇટ લોસ કરવો છે, મારે બોડી બિલ્ડ કરવું છે. પણ એ કન્સિસ્ટન્સી કેટલા લોકો કરે છે? રોજ જઈને જવું, વરસાદ હોય, વિન્ટર હોય, સમર હોય, ગમે એ સિઝન હોય, તમારે ડેઇલી 6 o'clock જવાનું. જો તમે જાઓ તો જ તમને રિઝલ્ટ મળે. એ જ સેમ વસ્તુ બિઝનેસમાં છે. એ જ સેમ વસ્તુ કોઈ પણ તમે જોબ કરતા હોય, તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઈચ્છતા હોય, આ ગમે એ વસ્તુ તમે જોશો ને એમાં ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને ઇન્ટિગ્રિટી, આ 3 વસ્તુ જો નહીં હોય ને તો તમે અચીવ નહીં કરી શકો. એટલે આ હું જનરલી વધારે ફોકસ એના ઉપર કરું છું કે ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.